શોખીન મારો વીર લવેંગડાનો લેરી મારો વીર સોપારીનો શોખીન મારો વીર લવેંગડાનો લેરી મારો વીર
વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ. આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ. શરણાયું ને ઢોલ પ્રગટા દીવડા ઝાકમજો. શરણાયું ને ઢોલ પ્રગટા દીવડા ઝાકમજો. આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ. આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ. આજ અંજવાળી અંજવાળી રૂડી રાતડી રેલો. સખી રઢિયાળી કરું રે રૂડી વાતડી રેલો. આજ અંજવાળી અંજવાળી રૂડી રાતડી રેલો. સખી રઢિયાળી રઢિયાળી કરું વાતડી રેલો. અઢારમો સમૂહ લગ્ન સમારોહ આપણે સૌ રંગે ચંગે મનાવી રહ્યા છીએ ત્યારે આહિર સમાજ સેવા સમિતિ બાબરિયા ધાર 38 નવયુગલો જ્યારે પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે ત્યારે પધારેલ માંડવિયા અને જાનૈયા તમામ મહેમાન મહાનુભાવોને આહિર સમાજ સેવા સમિતિ બાબરિયા ધાર 18મા સમૂહ લગ્ન સમારોહમાં હાર્દિક આવકારે છે.
આજ રોજના 18મા સમૂહ લગ્ન સમારોહમાં આજના અધ્યક્ષ મહોદય શ્રી હરિભાઈ રામજીભાઈ નકુમ, સમાજ અગ્રણી સુરત, જેમનું આશીર્વચન આપણને પ્રાપ્ત થવાનું છે એવા પૂજ્ય ગુરુમૈયા ઉર્જાનંદજી પરમહંસ સંન્યાસ આશ્રમ બારપટોળી, તેમજ આપણા આજના સમારોહના ઉદ્ઘાટક શ્રી ભાવેશભાઈ શોરા, જીએસટી અધિકારી મહુવા ભાવનગર, શ્રી જીતુભાઈ કાછડ, પ્રમુખ આહિર સમાજ સેવા સમિતિ સુરત અને કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા, શ્રી બિપિનભાઈ બચુભાઈ કાતરિયા, અગ્રણી લીડિંગ બિલ્ડર વાપી, શ્રી લાલજીભાઈ ભોળાભાઈ કવાડ, બિલ્ડર શ્રી સુરત, તેમજ વ્યક્તિ વિશેષ તરીકે પધારવાના છે એવા સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી માયાભાઈ આહિર, ડોક્ટર કનુભાઈ વી કલસરિયા, સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલ વડલી, શ્રી રઘુભાઈ ડી હુંબલ, મંત્રી શ્રી ગુજરાત પ્રદેશ ભાજપા, તેમજ જેમના આજના 18મા સમૂહ લગ્ન સમારોહને આપણે સૌ રંગે ચંગે મનાવી રહ્યા છીએ, માણી રહ્યા છીએ, એમાં સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા તરીકે સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે એવા શ્રી રૂખડભાઈ બાઘાભાઈ વાઘમસિંહ, શ્રી ધીરુભાઈ બાઘાભાઈ વાઘમસિંહ, ગામ ગોરડકા, હાલ સુરત, તેમજ જેમણે સુરત શહેરથી પારિવારિક મૂલ્યોના બીજ રોપવાનો શુભારંભ કર્યો અને સમગ્ર ગુજરાત અને ભારતભરમાં પરિવારોત્સવના માધ્યમથી આજના આ 21મી સદી અને સોશિયલ મીડિયાના જમાનામાં આપણા પરિવારની અંદર સુખ, શાંતિ અને સમાધાન માટે વૈચારિક અને મૂલ્યોનું વાવેતર ખૂબ જરૂરી હોય છે. ત્યારે સમૂહ લગ્નના સમિયાણામાં મને એવું લાગે છે કે પ્રથમ વખત આહિર સમાજ સેવા સમિતિ બાબરિયા ધારનો પ્રયાસ સફળ કરવાનો છે એવા આજના કાર્યક્રમના મુખ્ય વક્તા, પ્રધાન વક્તા શ્રી મનીષભાઈ વઘાસિયા આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આપણે એમને સાંભળવાના છે. થોડી જ વારમાં આપ સૌની વચ્ચે મનીષભાઈ આવી રહ્યા છે. આવેલ તમામ મહેમાન મહાનુભાવોને તેમજ લગ્ન મંડપમાં જે મહેમાનો છે એમને વિનંતી છે, જેમની ત્યાં જરૂર હોય એ જ ત્યાં આપનું સ્થાન જાળવશો. બાકીના તમામ મહેમાનોને વિનંતી છે આપ સભા મંડપમાં આવશો. આપણે આજના સમારોહમાં બાબરિયા ધાર ગામ અને જ્યાં સોમૈયા મહાદેવના કાયમી આશીર્વાદ છે, ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ સાથે આપણે જ્યારે 18મો સમૂહ લગ્ન સમારોહ મનાવવા જઈ રહ્યા હોય ત્યારે આજના આ સમારોહમાં આપણી વચ્ચે મનીષભાઈ વઘાસિયા જેવા ઉદ્ઘોષક અને પ્રધાન વક્તા હોય ત્યારે આપણે અહીંયાથી વૈચારિક બાથું બાંધીને જઈએ અને આપણા પરિવારની અંદર કાયમી માટે સુખ, શાંતિ અને સમાધાન આવે એવા વિચારો આજ રોજના આ મંચ ઉપરથી આપ સૌ સુધી વહેવાના છે. ત્યારે આપને સૌને વિનંતી છે કે આપ સભા મંડપમાં આપનું સ્થાન ગ્રહણ કરશો. થોડી જ વારમાં શ્રી મનીષભાઈ વઘાસિયાને આપણે સાંભળવાના છે. આજના સમારોહના વિશેષ વ્યક્તિઓ પણ થોડી જ વારમાં આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. શ્રી મગનભાઈ મથુરભાઈ જિંજાળા, શ્રી ડાયાભાઈ નારાયણભાઈ ગુદરાશિયા, મનુભાઈ આનંદભાઈ બલદાણિયા, શ્રી આરે ચડિયા સાહેબ, શ્રી વરજાંગભાઈ જીલરિયા, દુલાભાઈ પાચાભાઈ હડિયા, શ્રી ભીમજીભાઈ મથુરભાઈ કવાડ, શ્રી હસમુખભાઈ વી સિસારા, પીઆઈ ખેડા, શ્રી નાગજીભાઈ માધાભાઈ લાડુમોર, અગ્રણી ઉદ્યોગપતિ અંકલેશ્વર, પંકજભાઈ રતિલાલ બલદાણિયા, શ્રી પીઠાભાઈ ખોડાભાઈ નકોમ, મહામંત્રી શ્રી અમરેલી જિલ્લા ભાજપ, શ્રીમતી મનીષાબેન આહિર, ચેરમેન શ્રી હોસ્પિટલ સમિતિ સુરત, ડોક્ટર ધીરજભાઈ બી આહિર, પ્રમુખ શ્રી આહિર કન્યા છાત્રાલય ભાવનગર, શ્રી કાળુભાઈ ભીખાભાઈ કલસરિયા, બિલ્ડર શ્રી વલસાડ, શ્રી હિંમતભાઈ હડિયા, સમાજ અગ્રણી રાતોલ, ભરતભાઈ ખીમજીભાઈ કવાડ, કવાડ કન્સ્ટ્રક્શન જામનગર, શ્રી અમરીશભાઈ ડેર, અધ્યક્ષ શ્રી ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગાંધીનગર, શ્રી મનુભાઈ ગાંડાભાઈ મકવાણા, સમાજ અગ્રણી સુરત, પરેશભાઈ દાનાભાઈ કલસરિયા, ફાફડાવાળા પરિવાર સુરત, શ્રીમતી વર્ષાબેન મથુરભાઈ બલદાણિયા, કોર્પોરેટર શ્રી સુરત મહાનગર, શ્રી ચિત્રભાઈ દુલાભાઈ જિંજાળા, શ્રી સોમતભાઈ રાવલિયા, આહિર સમાજ અગ્રણી વ્યારા, શ્રી હિંમતભાઈ એ મડિયા, સમાજ અગ્રણી રાતોલ, શ્રી ઉના આહિર સમાજ અગ્રણી આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા મનુભાઈ રામ અને ધીરુભાઈ રામ. આપ સૌને આજ રોજના 18મા સમૂહ લગ્ન સમારોહમાં બાબરિયા ધાર તેમજ આહિર સમાજ સેવા સમિતિ બાબરિયા ધાર આપ સૌને હાર્દિક આવકારે છે. થોડી જ વારમાં આજ રોજનો આ ભવ્ય સમારોહ
આપણે શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. દરેક મહેમાન મહાનુભાવોને આહિર સમાજ સેવા સમિતિ બાબરિયા ધાર અત્રેથી હાર્દિક આવકારે છે. આજના આ સમારોહમાં સૌ પ્રથમ આપણે શ્રી મનીષભાઈને સાંભળવાના છે. છેલ્લા ઘણા બધા દિવસોથી કમોસમી વરસાદ વચ્ચે મજબૂતાઈથી આહિર સમાજ સેવા સમિતિ બાબરિયા ધાર 18 વર્ષની જે પરંપરા છે એમને સાતત્યપૂર્ણ જીવંત રાખવા માટે પ્રકૃતિએ પણ આજે સાથ આપ્યો છે. ત્યારે ભવ્ય લગ્ન સમારોહ આપણે માણી રહ્યા છીએ. આ સમારોહમાં ખૂબ સારી રીતે ટીમનું લીડિંગ કરી રહ્યા છે. ખૂબ સારી રીતે સંગઠન ભાવથી બાબરિયા ધાર ગામ અને એમના યુવાનો સૌને સાથે લઈ અને 18 વર્ષથી સતત સફળ સમૂહ લગ્નોત્સવ આપણે આપણા સાક્ષી ભાવે માણી રહ્યા છીએ. ત્યારે આહિર સમાજ સેવા સમિતિના પ્રમુખ શ્રી આનંદભાઈ અરજણભાઈ જિંજાળા, મંત્રી શ્રી ભોળાભાઈ ભીખાભાઈ લાડુમોર, ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ ડાયાભાઈ બલદાણિયા, ઉપપ્રમુખ શ્રી ડોક્ટર લખનભાઈ માધાભાઈ રાઠોડ, સહમંત્રી શ્રી સુરેશભાઈ વલ્લભભાઈ લાડુમોર, ખજાનસી શ્રી ગુસાભાઈ અરજણભાઈ વાળા, ટ્રસ્ટી શ્રી જાદવભાઈ જયરામભાઈ વાળા, શ્રી જાદવભાઈ ચિત્રભાઈ કલસરિયા, નરસિંહભાઈ લાખાભાઈ કલસરિયા, ઉગડભાઈ ગુસાભાઈ કલસરિયા, ભવાનભાઈ લક્ષ્મણભાઈ કલસરિયા, શ્રી રમેશભાઈ કાનજીભાઈ વાળા, લાલજીભાઈ વીરાભાઈ સિસારા, દુદાભાઈ સુકલભાઈ કાતરિયા, ચંદ્રેશભાઈ આનંદભાઈ બલદાણિયા, કનુભાઈ નાજુભાઈ કલસરિયા, તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન સાથે આજનો 18મો સમૂહ લગ્ન સમારોહ આ નવયુવાનોની જે આહિર સમાજ સેવા સમિતિ બાબરિયા ધારની જે ટીમ છે એ અભિનંદનને પાત્ર છે. એમને ધન્યવાદ છે કે એમણે સતત 18 વર્ષની પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે. બાબરિયા ધારને નિમિત્ત બનાવી અને સમસ્ત આહિર સમાજ એક પાથરણા પર બેસી અને અહીંથી વૈચારિક ભાથું બાંધે અને સાથે સાથે આ મંચ ઉપરથી સામાજિક, આર્થિક, રાજકીય, વૈચારિક અને ધાર્મિક રીતે આપણો સમાજની અંદર ક્રાંતિકારી વિચારો આવે એવો ભાવ કાયમી માટે બાબરિયા ધાર આહિર સમાજ સેવા સમિતિનો રહ્યો છે. અને એવા નેમ અને સિદ્ધાંતો સાથે જ્યારે આ ટીમ આગળ વધી રહી છે ત્યારે ભગવાન દ્વારિકાધીશ અને સોમૈયા મહાદેવના આશીર્વાદ બાબરિયા ધાર આહિર સમાજ સેવા સમિતિ સાથે કાયમી હોય જ. આહિર સમાજ સેવા સમિતિ બાબરિયા ધારના પ્રમુખ શ્રી આનંદભાઈ જિંજાળાને વિનંતી કરીશ આપ આવશો અને સાલ, ખેશ અને પુષ્પગુચ્છથી આજના પ્રધાન વક્તા શ્રી મનીષભાઈ વઘાસિયાને આપ સન્માનિત કરશો, મંચ ઉપર લઈ જશો અને આપણે મનીષભાઈને સાંભળવાના છે તો એમના હાથમાં માઇકનો દોર આપીએ. આપ મંચ ઉપર આવશો. સમગ્ર સુરત, ગુજરાત અને હવે ભારતમાં ખૂબ સારી રીતે એમના વિચારોની જ્યોત પ્રગટાવી અને ચલાવી રહ્યા છે એવી મુહિમ આજ બાબરિયા ધારના આંગણે એમના વિચારોની શરવાણી વહેવાની છે. મનીષભાઈ વઘાસિયા આહિર સમાજ સેવા સમિતિ બાબરિયા ધારના મંચ ઉપર હોય ત્યારે એમના સન્માનને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. મનીષભાઈ આપનું સ્થાન ત્યાં જાળવી રાખશો અને આપે આજના 18મા સમૂહ લગ્ન સમારોહમાં સ્નેહ સરવાણીના પાવન ઘાટ ઉપરથી આપની શાબ્દિક વિભાવનાઓ વ્યક્ત કરશો. ફરીવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે મનીષભાઈને વધાવીએ. શ્રી મનીષભાઈ વઘાસિયા. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારણી વિદ્યારંભમ કરશ્યામી પ્રશંસા ભવ સર્વદા. વિદ્યાની દેવી માં શારદાના ચરણોમાં વંદન કરીએ. ભગવાન મુરલીધર ઠાકર ધણી યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી યદુવંશની ચાલી આવતી આ આહિર સમાજની પરંપરા અને એમાં છેલ્લા 18 વર્ષથી સમાજ એક થાય, સમાજની વૈચારિક ક્રાંતિ એક થાય અને જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી વધારે પડતો ખોટો ખર્ચો નહીં થઈ
અને બધા જ લોકો એક પ્લેટફોર્મ પર બેસી શકે એવો સરસ મજાનો આ યુવાનોનો પ્રભાવ અને યુવાનોના સરસ મજાના પ્રભાવથી સમાજનો સ્વભાવ બદલે એ વાતને સાકાર કરતો ઉત્સવ એટલે આ 18મો સરસ મજાનો સમૂહ લગ્ન ઉત્સવ. બાબરિયા ધાર આહિર સેવા સમિતિના સરસ મજાના પ્રયાસને વધારવા માટે જ્યારે આપ બધા ઉપસ્થિત થયા છો ત્યારે આજે મને વિષય આપ્યો છે પરિવારોત્સવ. અને સમૂહ લગ્ન ઉત્સવની અંદર પરિવારોત્સવ ઘણા બધા સમાજોની અંદર થયો, પણ આહિર સમાજમાં આનંદભાઈ સુરેશભાઈ આ પહેલી વખત થવા જઈ રહ્યો છે. એટલે આપ બધાનો આભાર ભાવ સાથે આજના મારી વાતની શરૂઆત કરું. જે લોકો મને સાંભળી રહ્યા છે અને કદાચ એમને પટાંગણની અંદર આમ તેમ રખડતા હોય ને કોઈ કામ ના હોય તો એમને ચોક્કસ વિનંતી કરું કે માતાઓ, બહેનો, ભાઈઓ સૌ કોઈ સભા મંડપમાં હાજર થઈ જશો. આપનું અહીંયા બેસવું અને આપની આ વાતોને સાંભળવું એ સમાજની આવનારા સમાજની નવી દિશા માટેની પ્રવૃત્તિ હશે. માત્ર લગ્ન માટે સમૂહ લગ્ન થતા નથી, એ વાતને સાકાર કરવાનું કામ આ ટીમ છેલ્લા 18 વર્ષથી કરી રહી છે. આ મંચ એ માત્ર લગ્ન માટે નથી બનતો, પણ વર્ષમાં જ્યારે જ્યારે આ મંચ બને છે ત્યારે જેમણે સેવા આપી છે, સહકાર આપ્યો છે, સંવેદના પ્રગટ કરી છે, સમાજ માટે અર્પણ તર્પણ ને સમર્પણનો ભાવ પ્રસ્તુત કર્યો છે, એવા લોકોનું અહીંયાથી સન્માન થાય. સાથે દેવાની ભાવના, દિલની અંદર રહેલી ઉદારતાની ભાવના લોકો સુધી પહોંચે એવા પ્રકારના સંકલ્પો થાય. અને માનો કે અહીંયા જે સેવા, સહકાર અને સંવેદનાની ભાવના લોકો સુધી પહોંચી રહી છે, એ છેલ્લી ખુરચીમાં કોઈ બેઠેલો યુવાન જે 15-17 વર્ષનો યુવાન છે એ જોવે તો એ મુઠ્ઠીમાં સંકલ્પ લઈને જાય કે મારે એકવાર આ સમૂહ લગ્નની દાતા થવું છે, મારે કંઈક સારું કામ કરી અને સમાજમાં સન્માનિત થવું છે. વિચારો વાવવાનું કામ આ મંચ કરી રહ્યું હોય ત્યારે એકવાર તાળીઓના નાદથી આપણે આ મંચને વધાવવું જોઈએ. દોસ્તો, જેટલા લોકો બેઠા છો એને આ વાત સમજાવવા માટે કહું છું કે માત્ર ને માત્ર ખાઈ પી છૂટા પડવું, દીકરી દેવા આવ્યા, દીકરી લેવા આવ્યા, એના હાટુ આ પ્રોગ્રામ નથી થતો. આટલા વરસાદ વચ્ચે, આટલી કમોસમી વાતાવરણ વચ્ચે, પ્રકૃતિના પ્રકોપ વચ્ચે પણ આ યુવાનો અડીખમ આ પરંપરાને જાળવી રાખવા ઊભા છે, તો એની પાછળ વિચારોનું બળ બહુ જોરદાર કામ કરે છે. કેમ કે દુનિયાની કોઈ પણ ઘટના છે ને પેલા મનમાં બને, પછી તનમાં બને અને પછી માણસ ઈચ્છે તો વતનમાં બને. આખી દુનિયા એ મન તન વતનથી ચાલે છે. કાલે સવારે જ અહીંયા વરસાદ આવ્યો હોય છતાં પણ આ યુવાનો મુઠ્ઠી બંધ રાખીને વિચાર કરે ગમે તેટલો વરસાદ પડે તો આવનારા મહેમાનોને આપણે સાચવવાના છે અને આ ઉત્સવને આવો ને આવો પાર પાડવાનો છે. એ પાર પાડવાની જે સંકલ્પના ને વિભાવના છે ને વિચારોની ક્રાંતિ છે. વિચાર મોટો થાય ને એટલે માણસ આપોઆપ મોટો થઈ જાય. મને આમ માણાની બાજુમાં જાઉં તો જ બોલવું ફાવે, હું નીચે આવી જાઉં, જેટલા બેઠા છે એની હારે વાતો કરી લઉં, જેના કારણે જે બેઠા છે એના સુધી વાતોને પહોંચાડી શકાય. આ જેટલી બહેનો બેઠી છે એમના માટે એકવાર પહેલા તાળી પાડો, એમને અભિનંદન. આ જે લોકો બેઠા છે ને બધાને મારે એક વાતથી અવગત કરવા છે કે માણસ વિચારથી કેવો મોટો થાય. આખું આહિર સમાજ છે ને બધા જ આહિરો અહીંયા ભેગા થયા છે. આમ તો આહિર શબ્દનો અર્થ જ થાય છે નીડર. મારા પર ભરોસો ન હોય તો ગ્રોક સર્ચ કરી લેજો, એઆઈ સર્ચ કરી લેજો અને ઇન્ટરનેટની અંદર સર્ચ કરી લેજો. નીડરતા, ડરે નહીં એવા એને આહિર કહેવાય. અને ડરે નહીં એવા લોકો ભેગા થયા હોય તો વિચારથી કેવી રીતે મોટા થયા. આપણે બધા દેવાયત બાપાને ઓળખીએ છીએ. આહિરનું નામ લેવાય એટલે દેવાયત બાપાનું નામ હારોહાર લેવાય. કેમ કે એ માણસે વાણી, વર્તન, વિચાર, વલણ અને વ્યવહાર થકી આ ગુજરાત સોરઠને જીવતું રાખવાનું કામ પોતાના દીકરા થકી કર્યું છે. એટલા માટે નીડર જાતે આહિરની જાત છે અને વિચારોના વાવેતર માટે આજનો પ્રોગ્રામ છે. આટલા વર્ષથી ચાલી આવતી પરંપરા બહેનો હજી પાળતી હોય અને એ પરંપરામાં જ્યારે આપણે બધા બેઠા હોઈએ ત્યારે પરિવારની વિભાવના, પરિવારની સંભાવના, જીવનનો સાચો અર્થ અને એ અર્થને જીવનમાં સાર્થક કરવાનો ઉત્સવ છે ને એ આ સ્નેહ મિલન સમારોહ છે. ખાલી 12 મહિને એકવાર દિવાળી આવ્યા છીએ, લગ્નનો વ્યવહાર છે, વ્યવહારનો તહેવાર છે અને વ્યવહાર હાચવવા હાટું આવીએ એ આ ઉત્સવ નથી. પણ 5 વર્ષના બાળકથી લઈને 65 વર્ષના વૃદ્ધ જે અહીંયા બેઠા છે, એક નાનકડી એમથી ઢીંગલીથી લઈ અને દાદીમાં જે અહીંયા બેઠા છે, બધાને ખબર પડે કે બાબરિયા ધારનો આ સમૂહ લગ્ન ઉત્સવ એ માત્ર ને માત્ર ભેગા થવાનો નહીં પણ ભેગા થઈને નવો વિચાર કરવાનો સંકલ્પ છે. એટલા માટે આ સમૂહ લગ્નમાં બધાને ભેગા કર્યા છે. આ દુનિયાના પહેલા આધ્યાત્મિક સંત જેને આખી દુનિયા પૂજે છે એવું સ્વામી વિવેકાનંદ એવું કહેતા કે ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું સફળતાની નિશાની છે અને ભેગા રહીને કામ કરવું ને એ સાચા અર્થની અંદર સફળતા છે. આજે 32 દીકરીઓ પ્રભુતામાં પગલા પાડવાની છે. આજે નવયુગલો નવજીવનમાં પગલા પાડવાના છે. એ કદાચ એના પપ્પા ઈચ્છે, કદાચ એના બાપુજી ઈચ્છે તો આટલા મહેમાનો એના પ્રોગ્રામમાં એના ઘરે ભેગા ન થાય, પણ બધાને ભેગા કરવાનું કામ આ સમાજના, આ બાબરિયા ધારના યુવાનો કરી રહ્યા હોય ત્યારે આ ઉત્સવને માણવાનો અવસર આપણી માથે આવ્યો છે. બેઠેલા બધાને ખાલી એટલી મારે વાતથી સમગતમાંથી વાતથી જોડવી છે
કે તમે બધા ખુરશી પર તો બેસીને આરામથી પ્રોગ્રામને તો માણી રહ્યા છો, પણ આ પ્રોગ્રામનો સાચો હેતુ સમજવો હોય તો કેમ સમજાય? જેટલા લોકો બેઠા એ બધાની જન્મભૂમિ સૌરાષ્ટ્ર છે, બોલો હા કે ના? થોડોક હોકારો દેજો એટલે મને કાંઈક ખબર પડે, કેમ કે મારી પાસે ચોપડી ન હોય. બા સાંભળો છે ને બા, રામ રામ, તમારી ખોપડી જ મારી ચોપડી હોય, માટે બધા હોકારો દેજો. બેઠા એ બધાની જન્મભૂમિ સૌરાષ્ટ્ર છે, બોલો હા કે ના? દાદા હા, સૌરાષ્ટ્ર છે. બુદ્ધિના આધારે, ક્ષમતાના આધારે, જ્ઞાનના આધારે, વાણીના આધારે, વર્તનના આધારે, વ્યવહારના આધારે, માતા પિતાની કૃપાના આધારે, પિતૃની પુણાઈના આધારે, ઠાકર ધણીના આશીર્વાદના આધારે, માં મોગલની ઈચ્છા શક્તિ, અનુકંપા અને જીવનના સારના આધારે કોઈ અમદાવાદ ગયા, કોઈ મુંબઈ ગયા, કોઈ અંકલેશ્વર છે, કોઈ સુરત છે, કોઈ મોટા સિટીમાં સ્થાયી થયા, કોઈને ગાડી, કોઈને બંગલા બન્યા, કોઈને મોટા ફાર્મ હાઉસ છે, કોઈ મોટી કંપનીમાં મોટું કામ કરે છે, કોઈ નીચે 1000 લોકો કામ કરે છે. પણ આજે આ સમાજનો કોઈ એક યુવાન સુરતની અંદર સીતારામમાં 3જા માળે પતરાવાળી રૂમમાં રહે છે. એ જે યુવાન પતરાવાળી રૂમમાં રહે છે ને બાપા, એના બાપા અહીંયા ભાગવું રાખીને ખેતી કરે છે. અને આ કમોસમી વરસાદ પડ્યો ને, એ માંડવી પાથરા હોતી ઉગી ગઈ છે, અને કપાસિયાની અંદર કપાસિયો ઉગ્યો છે, ત્યારે એના મનમાં બહુ ચિંતા છે. આનંદભાઈ, આ વિચાર એટલા માટે વાવું છું કે તમારા યુવા ટીમ ઉપર મને ભરોસો છે. લખનભાઈ, બેઠેલા બધાને આ વાત કરું છું કે આજે હું અંદર એન્ટર થતો ને ત્યારે એક દાદા બોલતા હતા, એ શબ્દ કહું કે સારું કરે છે આ લોકો કે આટલી મુસીબતમાં લગ્ન તો કરે છે, નકર અત્યારે લગ્ન ઘરે કરવા અઘરા છે, એટલા માટે અમને તાળીઓથી વધાવવા જોઈએ. ખાલી ખાઈ પીને છૂટા પડવાનો પ્રોગ્રામ નથી ભાઈ. એ જે યુવાન પતરાવાળી રૂમમાં રહે છે ને, એક સેટી નીચે ગેસ છે, એ ગેસ બહાર કાઢો એટલે રસોડું થઈ જાય, છોકરાઓને જમવા બેસાડો એટલે ડાઇનિંગ રૂમ થઈ જાય, મહેમાન આવે આસનનું પાથરો ભરવાનો પ્રશ્ન આવે છે, ત્યારે આ યુવાન બહુ મૂંઝાઈ જાય છે. તેથી આ મૂંઝાયેલા યુવાનને જે આ કોટ પહેરેલી ટીમ છે ને, એ ખાલી ખંભેથી ખંભો મિલાવીને એટલું કહે ને કે તારો પ્રશ્ન નહીં હો, આપણા આહિર સમાજનો પ્રશ્ન છે, એટલા માટે લોકોને ભેગા કર્યા છે, આ વિચારોને વાવવા માટે ભેગા કર્યા છે. ખાલી જાન લઈ જાવીને જાન લાવવા માટે નથી કર્યા, કેમ કે આ દુનિયામાં સૌથી મોટું ધન હોય ને તો એ વૈચારિક ધન છે સાહેબ. તમે 15-20 લોકોએ કરેલો આ પ્રોગ્રામ કોઈ 15-20 વર્ષના યુવાનના મનમાં જો સંકલ્પ આપશે ને કે આપણા સમાજમાં ડોક્ટર થાય તો સન્માન થાય, આપણા સમાજમાં દાન આપીએ તો સન્માન થાય, આપણા સમાજમાં સમાજ સેવા કરીએ તો સન્માન થાય, આપણા સમાજમાં કોઈ નડીએ નહીં તો સન્માન થાય, આ વિચારોને વવાઈ જાય એટલા માટે આજનો આ પ્રોગ્રામ છે. બેઠેલા બધાને સમજાવવા માંગુ છું, આપણે બધા દોડી રહ્યા છે ને, આજે બધા ગામડે આવીને સ્થાયી થયા, આજે લોકો જે આ દાદાઓ જે મહેનત કરી રહ્યા છે, આ ગામડાની પરંપરા બહુ જૂની પરંપરા છે. અમારી બેઠેલી બહેનોને કદાચ નહીં ગમે, કેમ કે એમને આ ઉત્સવમાં આવવાનું થાય, 11 દિવસ રાહ જોવી પડે, 14 તહેવાર આવે, બધાના લગ્ન ગારે થાય છે, એટલે બધાની વ્યવસ્થા ગારે સાચવવાની થાય. જવું હોય ભાઈબંધ ગોવા અને આવવું પડે ગામડે એટલે મજા ન આવે, થોડીક તકલીફ પડે. જવું હોય ગોવા ને આવવું પડે ગામડે એટલે જલસો ન પડે. પણ બેઠેલા બધાને સમજાવવા માંગુ છું, અને આ બેઠેલા દાદાઓ પાસે બેઠા છું એટલે સમજાવવા માંગુ છું. ભગવાનની કૃપાથી, માતા પિતાના આશીર્વાદથી તમારા જેવા 25 લાખ કરતા વધારે લોકોને મળવાનો મોકો મને પ્રકૃતિએ આપ્યો છે. ગામે ગામ જાઉં છું, નાતે નાચ જાઉં છું, સમાજે સમાજ જઈને વાત કરું છું. સમજનો સમજ, એકલક્ષી સમાજ અને એક હાકલે ભેગો થનારો સમાજ બેઠો છે એટલે આ વાત કરું છું. આ જે બાબલાઓ બેઠા છે ને ધોળા કપડા પહેરીને માથે ફાળીઓ બાંધીને, સાંભળો છો ને યુવાનો ઇન્સ્ટાગ્રામ વાળા, આની બાજુમાં અડધી કલાક બેસી લેજો ભાઈબંધ, કેમ કે આ અનુભવની હરતી ફરતી યુનિવર્સિટીઓ છે. આની પાસે જે શીખવા મળશે, આની પાસે જે જાણવા મળશે, આની પાસે જે વ્યવહાર મળશે ને, એ દુનિયાની ચોપડીઓમાં નહીં મળે. કેમ કે આમણે છે ને વરહથી કાપ્યા અને જિંદગી જાતથી જીવી છે, એટલા માટે આ વડીલો માટે એકવાર તાળીઓ પાડવી જોઈએ જે આપણા ઉત્સવને માણવા માટે બેઠા છે ભલા માણા. અને આ ગામડાની તાસીર છે દાદા, સંસ્કૃતિ, સંસ્કાર, સ્નેહ, શાંતિ અને સંવેદના બધું એક હારે શીખવાડે એ ગામડું. તમે 9 મહિના, 15 મહિના, 20 મહિના તમારા બાળકને સ્કૂલમાં નો શીખવાડીએ કોણ ભાઈબંધ? તમારા 1 કરોડના મકાનમાં મહેમાન આવે ને, છોકરું હોમવર્ક કરતો ઊભું ન થાય, પણ આ એક ઢાળિયામાં મહેમાન આવે એટલે બાપા હાકલો કરે, બેટા મહેમાન આવ્યા છે હો. છોકરું ગમે ત્યાં રમતું ત્યાંથી ઊભો થઈને 1 ગ્લાસ પાણી ભરીને દે. આ સંસ્કાર ગામડાના છે, માટે અહીંયા આવવું બહુ જરૂરી છે. રિચાર્જ થઈ જાઓ બાપા. ગામડામાં આવીને છોકરાઓ બેસે છે ને, અને અભિનંદન એટલા માટે આપું છું કે આમાંથી જે છોકરાઓ જેમાં કામ કરી રહ્યા છે ને યુવાનો, એમાંથી કોઈના છોકરાને સમૂહ લગ્નમાં પરણાવવાનું નથી. પણ એને વિચાર્યું કે અમારા દીકરા દીકરીઓના ઉત્સવો પતી ગયા છે, અને જેમના પતી ગયા છે એ જ અહીંયા મુખ્ય દાતાઓ અને મુખ્ય યજમાનો છે. પણ એમનો વિચાર એવો ફાઇનલ છે કે આપણે આપણા સમાજ માટે કંઈક કરવું છે. બાપા સમજો છો ને વાત? અને એટલા માટે પરિવારને એક કરવાની વિભાવના છે. ખાલી પૈસાથી કાંઈ નથી થતું સાહેબ. પૈસા ખાલી થતા હોત અને પૈસાથી જીવન બનતું હોત તો પરિવારની વિભાવનાઓ, સમાજની વિભાવનાઓ દુનિયામાં ભેગી ન થઈ હોત. જેટલા લોકો બેઠા છે
આ બેઠેલા લોકો ખાલી એકવાર મુઠ્ઠી વાળીને એવો વિચાર કરી લે ને કે આપણે સમાજ માટે, આપણે આ ટ્રસ્ટ માટે, આ યુવાનો માટે કંઈક કરવું છે, તો આવનારા વર્ષે એ જ આ સંકલ્પના સાક્ષી થઈ શકે, એ જ આ સંકલ્પના ઉમ્મીદ સાથે જોડાયેલા વ્યક્તિ થઈ શકે. માટે વાતો કરવી છે સાહેબ. જેટલા પણ લોકો બેઠા છે, અઘરું અત્યારે એ બનતું જાય છે કે માણસને પૈસો મગજમાં અને પ્રેમ છે ને એ પાણીએ ચોટતો જાય છે. પ્રેમ છે ને એ દિલમાં જાગવો જોઈએ અને પૈસો છે ને એ હાથમાં રહેવો જોઈએ. જો આમ થાય ને તો સાચી ઉર્જા જીવનમાં થવા મળે. અને એટલા માટે ખાલી પૈસાથી સુખ નથી આવતું. સાંભળજો મારી વાત, ગમશે નહીં, થોડુંક અઘરું પણ પડશે, પણ ખાલી પૈસાથી સુખ નથી આવતું. જો ખાલી પૈસાથી સુખ આવતું હોય તો મોટા સિટીમાં, મોટા બંગલામાં 10:30, 11 વાગ્યાનો સમય થાય ને ભાઈબંધ, તો અમુક લોકોને ઊંઘની ગોળીઓ ન લેવી પડતી હોય. ખાલી પૈસાથી સુખ નથી આવતું. મારી વાલી બહેનો ઘણીવાર એવું કે પૈસાથી સુખ ન આવે, પણ પૈસાથી સગવડતાઓ આવે ને, અને સગવડતાઓથી સુખ આવે ન આવે. જો ખાલી સગવડતાઓથી સુખ આવે તો 9મા માળે હાચા હીરાનું નેકલેસ પહેર્યું હોય, હાચા ઇયરિંગ પહેર્યા હોય, 25,000 રૂપિયાની હાડી પહેરી હોય ને બેન, એવા બેનને પંખે નો ટીંગાઈ જવું પડે. મતલબ પૈસાથી સુખ ના આવે ને સગવડતાઓથી સુખ ના આવે. દાદા બધા બેઠા છે એટલે કહું છું, સગવડતાથી સુખ ના આવે, પૈસાથી સુખ ના આવે. ઘણા કે સત્તા આવે ને તો સુખ આવે, મંત્રી પદ લાગી જાય તો સુખ આવી જાય. નો આવે ભાઈ, સરપંચ થયા પછી સુખ નો આવે. કેમ કે ગાડીની ઉપર લાલ લાઈટ જે ફરે છે ને એ 5 વર્ષે નીચે ઉતરી જાય. જો સત્તાથી સુખ આવતું હોય તો લાલ લાઈટ નીચે ન ઉતરે. યુવાનો સાંભળો છો ને શું કહું જોઈએ, બોલો આ કે ના? તો સુખ ક્યાં આવે? જોજો આ બધા ભાભલાઓની યારે બેસજો, એ તમને કહેશે. ગયા વર્ષે ખાંડી માંડવી થઈ હતી ને તો એના ચહેરા ઉપર હાસ્ય હતું, અને આ વખતે દાદાએ પ્રકૃતિએ બધું લઈ લીધું છે ને તો જો એના ચહેરા પરનું હાસ્ય નથી ગયું. સમજણથી સુખ આવે. ભલા ભાડા જે સમજે છે એ સુખી થાય છે, અને એટલા માટે સમજાવવાનો આ ઉત્સવ છે. હું બોલ્યા કરું ને તમે સાંભળ્યા કરો એવો પ્રોગ્રામ નહીં. થોડાક આપણે ઇન્વોલ્વ થાવી, થોડાક આપણે આમ રામનું નામ લેવી. હું તમને આમ હાથ હલાવીને કહું ને હલો, તમારા મને આમ હાથ હલાવીને કહેવાનું રામ. બાપા અદબ છોડવી પડશે ભાઈબંધ, નહીં ભેગું થાય. અદબ વાળે નહીં ભેગું થાય. કેમ કે એક તો આ ઉત્સવમાં આ લોકો પ્રયોગ જ આ પહેલી વાર કર્યો છે, કોઈને બોલવાનો. કેમ કે આમાં કોઈને સાંભળવું ગમે નહીં. માણ તો ત્યાં ભેગા ત્યાં બીજી વસ્તુ હાલતી છે. તમને એમ લાગે કે અમે ભેગા કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આ 32 માંડવામાં 32 બહેનો એવા ગોઠવાય ને કે 32 ઘર તોડી નાખશે. એના બદલે જો આ મંડપમાં આવીને બેસે તો બેન ખોટું લગાડતા નહીં હો, પણ સાચું કહું છું. કેમ કે આ દુનિયાનું સૌથી સહેલું કામ છે ગામની પંચાયત, અને સૌથી સહેલા કામથી સૌથી મોટો સર્વનાશ થાય છે. બોલો આ કે ના? માટે કહું છું, આમ હાથ હલાવીને કહું હલો, તમારે કહેવાનું રામ, તો મને ખબર પડે કે મારી વાત ઓલા બાબા ઉડી જાય. બાપા રામ રામ, હલો. આમ હાથ હલાવીને કહેવાનું રામ, હલો. ક્યાં વાત છે, વાહ ભાઈ વાહ, સમજનો સમાજ છે ભાઈ. એક હારે બેઠા છો એટલે કહું પરિવારની તાકાતથી ઘર ટકે છે સાહેબ. આ તમે 32 દીકરા દીકરીઓને લગ્ન જીવનમાં જોડી દીધા, ખોટું ના લગાડતા હો. 38 દીકરા દીકરીઓ લગ્ન જીવનમાં જોડાઈ ગયા. આના સમજણા વ્યક્તિઓના આશીર્વાદ છે ને એટલે બહુ ડખા નથી થતા. બાકી અમારા સુરતમાં હજી લગ્નનું બિલ દેવાનું બાકી છોડેલા થઈ જાય છે. લગ્નનું બિલ બાકી હોય ને દિવસના કાગળ આવે છે. હું કામ સમજણ શક્તિ નથી સાહેબ. પરિવાર છે ને ઘરને ટકાડે, પરિવાર છે ને તાકાત છે, પરિવાર છે ને ઉર્જા છે. આજ સમાજ એક થયો છે, પરિવાર એક થયો છે, એટલે પરિવારનું મહત્વ સમજાવું છું. બેઠેલા બધા જ વ્યક્તિને કહું છું, જરાય ખોટું ન લગાડતા હો. આજ આ 5 વર્ષના નાનકડા દીકરાના હાથમાં મોબાઈલ છે ને એ આવનારા ભવિષ્યનો ખતરો છે. બેનો આ તમે જે અત્યારે બતાવી રહ્યા છો ને, માફ કરજો ગમશે નહીં, પણ સાચું કેવું આવ્યું છું, હારું નહીં કેવું આનંદભાઈ. પેલી લાઈનમાં બેહીને ખોળામાં બેહાડીને તમે તમારા દીકરાના હાથમાં મોબાઈલ આપ્યો છે. મને નથી લાગતું કે 38મો સ્નેહ મિલન સમારોહ થાય તે પાણીનો ગ્લાસ અહીં દે. જો એને તમારે સેવામાં જોડવો હોય બેન, ખોટું લગાડતા નહીં કહું છું. હા, તકલીફ બહુ પડશે. તમે જો જીજાબાઈ થાવ બહુ ગમે. જીજાબાઈ એટલે છત્રપતિ શિવાજીના માતા. તમે જીવંતાબાઈ થાવ એના કરતા વધારે ગમે. જીવંતાબાઈ એટલે રાણા પ્રતાપના માતા. પણ તમે જીજાબાઈ નો થાવ તોય હાલશે, તમે જીવંતાબાઈ નો થાવ તોય હાલશે, પણ તમે જીઓબાઈ નો થતા. આ જીઓબાઈ છે ને બહુ ડેન્જર બાઈ છે સાહેબ. રાતે 12 વાગે 1 GB નેટ આવે દાદા, અને બીજે દી રાતે 12 વાગે પૂરું કરે એને જીઓબાઈ કહેવાય. ખોટું ન લગાડતા હો મારી વાલી બહેનો. આજ તમે ફોન આપ્યો છે ને, થોડા સમય પછી 8 વર્ષ પછી તમે તમારી દીકરીને દીકરાને સવાલ પૂછજો કે બેટા તને શું વાલું, મમ્મી કે મોબાઈલ? અને તેથી આ છોકરો એમ કહેશે ને કે મોબાઈલ. તેથી સીતા માતાની માતા ધરતી માતા હતી માં, એટલે ધરતી માતાએ જગ્યા આપી હતી, તમને જગ્યાએ નહીં આપે. આજે રાક્ષસને ઘરમાં લઈને બેઠા છો એટલે સમજાવું છું સાહેબ, થોડો સમય સમાજમાં આપો.
સમય સંસ્કૃતિમાં આપો, થોડો સમય પરિવારમાં આપો, કેમ કે પરિવાર એ ધન છે. હાથવારમાં મજા બહુ આવે, પણ સાચી મજા તો પરિવારમાં આવે. એકલા રહેવાનો જલસો બહુ પડે. ખબર કેમ? કોઈ પૂછે નહીં ને એટલે. જો આ પાડે બધી બહેનો અંધીએ મોઢું ઓલાવ્યું કરે આમ કરીને, કોઈ પૂછે નહીં એટલે. પણ મારે તમને કહેવું છે મારી વાલી બહેનો, પરિવાર છે ને, પરિવાર એમાં કોઈ પૂછે નહીં તો બહુ ચિંતા ન કરતા. પરિવાર શું કરે? પરિવાર આપણા પ્રોબ્લેમને સોલ્વ કરે, સમસ્યાઓને સોલ્વ કરે. તમારામાં કંઈક ઘટતું હોય ને બેન, પણ તમે પરિવારમાં રહેતા હોય તો કોઈને ખબર ન પડે કે તમારામાં ઘટે છે. પણ તમે એકલા રહેતા હોય તો બધાને ખબર પડે. સ્વતંત્રતા બહુ મળે એકલા રહેવામાં, પણ તકલીફ પડે, મુસીબત પડે, સમસ્યા પડે, ભાંગીને ભૂકો થાવ ને ત્યારે સહકાર કોઈનો ન મળે. જો સહકાર જોતો હોય તો પરિવારને સમાજમાં સાથે રહેવું પડે. એટલા માટે આ ઉત્સવ છે. વિઠ્ઠલામાંથી કદાચ 5 લોકોના મનમાં પણ ઉતરી જાય ને કે અમે સમૂહ લગ્નમાં ગયા હતા અને ત્યાંથી નક્કી કર્યું છે કે અમારા પરિવારને ભેગો રાખવો છે, તો આનંદભાઈ આ મંડપનો ખર્ચો, જમણનો ખર્ચો, આડત્રી લગ્નનો ખર્ચો, જ્યાં જે ખર્ચો થાય એ બધો સાર્થક થઈ જાય. કેમ કે માણસ વિચારથી જ જીવનને જીવતો હોય છે. બોલો હા કે ના? અને માટે બેઠેલા બધાને સમજાવવા માંગુ છું કે આજ મુઠ્ઠી સંકલ્પ કરજો કે મારા પરિવારને એક કરવો છે. બાપા આખી દુનિયા જીતાઈ જાય હો જો પરિવાર હારે હોય તો. અને આમ જોવો જીતેલી દુનિયા હરાઈ જાય જો પરિવાર હારે ન હોય તો. પરિવાર છે એ તાકાત છે. આ યુવાનો બેઠા એને સમજાવો, પેલા 5 ભાઈઓ હારે રહેતા, 5 ભાઈઓ હારે રહેતા. અને હું મેનેજમેન્ટનો માણસ છું, બિઝનેસમાં ટ્રેનિંગ આપું છું, બેંકમાં આપું છું, સ્કૂલમાં આપું છું, સમજાવવા માટે સમજાવું. 5 ભાઈઓ ભેગા રહેતા. એક ભાઈ એકાઉન્ટ જોવે, એકાઉન્ટ એટલે રૂપિયા લેવડ દેવડ, બીજો ભાઈ વ્યવહાર જોવે, ત્રીજો ભાઈ માર્કેટિંગ જોવે, ચોથો ભાઈ મેનેજમેન્ટ જોવે, અને ભરતભાઈ 5મો ભાઈ જેને જોવા ન હોય બધાને જોવે. એ બંધ થઈ ગયું એટલે પરિવારો તૂટવા લાગ્યા. બોલો હા કે ના? માટે કહું છું સાહેબ, સમાજ ભેગો થયો છે એટલે કહું છું, ગમશે નહીં પણ સમાજની એકતા આપણી મુઠ્ઠીમાં છે. 5 આંગળા જેવો આપણો સમાજ છે સાહેબ. બેઠેલા બધાને સમજાવવા માંગુ છું. અમુક લોકો અંગૂઠા જેવા હોય, અંગૂઠા જેવા, આમ કે આમ જો મારી સાઈઝ. આ 5 ભેગા થાય તો બધું કામ થાય, પણ મારે ભેગા નથી થતા એટલે પ્રોબ્લેમ થાય છે. આ લોકો પ્રયત્ન 18 વર્ષથી ઈ જ કરે છે કે દર વર્ષે એક વાર યાદ કરાવીએ કે આપણે એક છીએ. માણસને યાદ બહુ કરાવવું પડે. તકલીફ જોવો કેવી થઈ. યાદ રાખવાનું બધું ભૂલી ગયા, ભૂલવાનું બધું યાદ છે. કોને આપવાના હતા એ ભૂલાઈ ગયા, લેવાના બધા યાદ છે. જો આ સમજાઈ જાય તો પરિવાર એક થઈ જાય. અંગૂઠાએ કીધું ઊંચો વાત કરીને, જોવો મારી તાકાત, જોવો મારું શરીર, જોવો મારું કદ, હું સૌથી મોટો. આમ કેવા વાળા હોય ને સમાજમાં, હું સૌથી મોટો. આમ કરું તો ઓલ ધ બેસ્ટ, આમ કહું તો ટાઈ ટાઈ ફિશ. અને સાય વાળો થઈ અને દસ્તાવેજ ઉપર પડું, માલિક બદલી નાખું, હાથ બારમાં નામ બદલી જાય. માટે હું મોટો. દાદા બરાબર? બાજુવાળી આંગળી કે એવું ન હોય. જ્યાં સમાજ હોય ત્યાં બીજું કામ શરૂ થાય ને. ખાલી બુદ્ધિ, ખાલી પૈસાથી કામ ન થાય, ધનથી કામ ન થાય, શક્તિથી કામ ન થાય. બુદ્ધિ જોઈ, બુદ્ધિ. 5 વર્ષે ઇલેક્શન આવે, બ્લુ કલરની ચાપ દબાવું, દેશનો રાજા બદલી નાખું. માટે હું મોટો. બાજુવાળી આંગળી કે એવું ન હોય, અમે ન હોય તો મુઠ્ઠી જ ન બને, અમે ન હોય તો ઘર જ ન બને, અમે ન હોય તો સમાજ જ ન બને. માટે અમે મોટા. બાજુવાળી આંગળી કે રાજા ગમે એને બનાવી દો, ચાંદલો જ ન થાય તો. માટે અમે મોટા. અને ટચલી આંગળીએ તરત કીધું એવું નથી, એવું નથી. નાનામાં નાના વ્યક્તિની પણ જરૂર પડે. નાના છે એટલે ભૂલી ગયા ને. અઘરામાં અઘરું કામ હોય, ઇમરજન્સીમાં ઇમરજન્સી કામ હોય તો અમે કામ લાગીએ. તમે સમજો છો ઈ નહીં, તમે સમજો છો ઈ નહીં. બાપા ગોવર્ધન પર્વત તોડવાનો થાય ત્યારે ટચલી આંગળી જ કામ લાગે. જેટલો આ પ્રોગ્રામ સફળ થવાનો ફાળો દાતાને આપીશ ને ભાઈબંધ, જેને લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા આપ્યા, એટલો જ આ પ્રોગ્રામ સફળ થવાનો ફાળો આ બ્લુ ટી શર્ટ વાળા સ્વયંસેવકોને આપજો. સાહેબ એ ખડે પગે ઉભા રહીને તમારી સેવા કરી રહ્યા છે. આ પ્રોગ્રામમાંથી પાછા જતા હોય, આમ તમારી દીકરી વળાવીને જતા હોય, દીકરો લઈને જતા હોય, ત્યારે આ જે બ્લુ ટી શર્ટ વાળા ભાઈઓ હાથમાં ધંધો લઈને ઉભા છે ને, એને એક ગાડીમાં જરીક ઉભા રાખીને, ફોઈલ ઉભી રાખીને નીચે ઉતરી એને ખંભા ઉપર હાથ મૂકીને કહેજો કે વાહ દીકરા વાહ, આ તારી સેવાથી 38 દીકરા દીકરીઓના લગ્ન થયા છે, એને ઉર્જા આવશે. સાહેબ આ કરતા નથી એટલે સમાજ તૂટી રહ્યા છે. બોલો આ કે ના? કેટલા લોકો મારી સાથે છે કે આપણે પરિવારને એક કરીને જાવો છે અહીંથી આજે, બાકી બધા નહીં. આપણે નક્કી કરવું, બેનો તમે જ કરો, તમે નહીં કરો તો કેમ થાય? એક તો આટલી ઓછી છો ને એમાં ઊંચો હાથે નથી કરતા. માફ કરજો બેનો, તમે ધારો. તમને થાય કે આ જાડીઓ અમને કેમ વારે વારે કહે છે? તમારી પાસે તાકાત છે. સ્ત્રી ધારે તો ડાબા હાથે પરિવારને તારે રસોડામાં ઊભી રહી જાય, અન્નપૂર્ણા થઈ જાય, છોકરાઓ જમાડે, અનસુયા થઈ જાય, બાળકને ખવડાવતી અનસુયા થનારી માં બાળક ભણાવે, માં સરસ્વતી થઈ જાય, ઘરના પૈસાનું મેનેજમેન્ટ કરે, લક્ષ્મી થઈ જાય, પ્રશ્ન આવે લડે, રણચંડી, ચામુંડા, અંબા, અંબાલિકા, મહાકાળી થઈ જાય.
અને પતિને પ્રશ્ન આવે, ખંભેથી ખંભો મિલાવીને સાવિત્રી થઈ જાય. સ્ત્રી અરે તો દાબા હાથે પરિવારને તારે. પણ તકલીફ જો શું છે, આ દાબા હાથે તારનારી જો 3 ઇંચની જુબાન ન હતાવે તો 3 ઇંચની જુબાન વડે પરિવારને પતાવે. એટલે તો ઓછા આવ્યા છે. આવજો બેન, એમાં એક ઓછા. ભગવાન તમારું ભલું કરે. અઘરું છે સાહેબ, પણ સાંભળજો વાલી બહેનો, સમજો છો ને હું કહું છું એ તમારાથી પરિવાર ટકે છે. પહેલા તો લોકો બોલતા હોતા ને કદાચ ખબર નહીં બોલતા કેમ બંધ થઈ ગયા. આ બાબાઓ બધા દાદાઓ તો કહેતા હોતે ને કે એક દીકરી છે ને, એક દીકરી એ 3 કુળને તારે. એક પોતાનો જન્મ લીધો એ જન્મ કુળ, પોતાના માવતરનું કુળ, બીજું જ્યાં સાસરીમાં જાય એ પોતાના સસરાનું કુળ, અને ત્રીજું જેની ભાણેજ છે ને એ મામાનું કુળ. 3 કુળને તાળનારી દીકરીઓ બેઠી હોય. એટલે આ 38 દીકરીઓનું લગ્ન ઉત્સવ છે ને, એ માત્ર લગ્ન ઉત્સવ નથી સાહેબ, સંસ્કાર લગ્ન ઉત્સવ છે. સમાજને સાથે રાખીને તમે જે ઉત્સવ કરી રહ્યા છો ને, આ સમૂહ લગ્ન ઉત્સવની હારે એક સમૂહ લગ્ન સંસ્કાર ઉત્સવ પણ હારે થાય છે. એકવાર તાળીઓથી વધાવો સાહેબ. પરંપરાનો આધાર અહીંયા લખીને બેઠા છે, માટે પરિવારને એક કરવાની ભાવના છે. 5 આંગળીનો ડખો ઓછો કરવો હોય તો આ લગ્નમાંથી 5 વસ્તુ શીખજો. હાથ ઉપર કરો, આવી રીતે આમ આંગળી કરો. સમાજના બધા ભાઈઓ આમ કરીને આમ બાપા કોળિયો કરો, કોળિયો. આ 5 આંગળીનો કોળિયો થાય તો સામેવાળાની ભૂખ સંતોષાઈ જાય. બોલો આ કે ના? આમ કરો આમ. જો 5 આંગળીનો ગ્લાસ થાય તો સામેવાળાની પ્યાસ બુજાઈ જાય. એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ છે ને, મતલબ શિક્ષણ કામ કરે છે, સંસ્કારનું કામ કરે છે. અત્યારે માણસને તરસ છે ને, તરસ એ પાણી નથી મોટા ભાઈ. અત્યારે માણસને તરસ છે ને નવું જાણવાની છે, સેટ થવાની છે, કોઈ સારી નોકરી લગાવવાની છે, કોઈ સારી જગ્યાએ સેટ થવાની. બોલો હા કે ના? થોડોક આમ હાથ હલાવો, હાથ કોઈ નહીં કહો, આજુબાજુ વાળા બધા હલાવો. એ મોટા ભાઈ હલાવો થોડોક હાથ, આમ વાહ દાદા વાહ, આમ થોડોક આમ હાથ હલાવો બરાબર. આજુબાજુ વાળાના ખંભા ઉપર મૂકો મુંજાયા વગર. આમ બાજુ વાળાના લખનભાઈ હા એમ મૂકો, થોડોક આમ આમ હલાવો. વાહ, જો આ બાજુ વાળાના ખંભા ઉપર હાથ પડી જાય ને તો હમણાં ઘણા તૂટ્યા છે બિચારા. અમુક સુરતમાં શેર બજારમાં, અમુક ન હોય ત્યાં, એને સહકાર મળી જાય સાહેબ. સામે વાળો માણા ઉભો થઈ જાય, મૂકો ખંભા પર હાથ. વાહ ભાઈ વાહ, થોડોક હાથ હલાવો, પાછો આમ હાથ હલાવો. બાજુવાના માથા ઉપર મૂકો, માથા ઉપર. તમને ભલે 18 અધ્યાય ને 700 શ્લોકની ભગવદ્ ગીતા ન આવડતી હોય, મારી વાતને યાદ રાખજો. કોઈ માણાના માથા ઉપર આપણે પ્રેમથી હાથ મૂકીએ ને માણા અર્જુન થઈ જાય, આપણે કૃષ્ણ થઈ જાય. યાર મરી ગયેલો માણા પાછો જીવતો થઈ જાય જો સંવેદના મળી જાય તો. બોલો આ કે ના? અને આવા હારા કામ થતા હોય એમાં 17 આડા હાલતા હોય ભાઈ બન. એ 17 આડા હાલતા હોય ને સીધા કરવા હોય તો કાંઈ નહીં કરવાનું. મુઠ્ઠી વાળો કરો ઊંચો હાથ. આ મૂકો વાળો એટલે સામે વાળાનો ભૂકો નીકળી જાય. યાર 5 આંગળી ભેગી થાય તો આ થાય. બોલો આ કે ના? માટે બેઠેલા બધાને સમજાવું છું કે પરિવાર એક કરવાની ભાવના, સંવેદનાની જરૂર છે સાહેબ. આટલો મોટો ઉત્સવ લઈને આપણે બધા બેઠા છીએ, આટલો મોટો તહેવાર લઈને આપણે બેઠા છીએ, અને આટલા મોટા તહેવારમાં આવો સાહેબ, આપણે જરસ મજાનો ઉત્સવ જ્યારે કરી રહ્યા હોય ત્યારે જેટલા લોકો બેઠા છે એને સમજાવવા માંગુ છું, જ્યાં બેઠા છો ત્યાંથી એક નાનકડો ફેરફાર થાય ને તો પરિવાર ટકી જાય. સાચું ધન પરિવાર છે સાહેબ, અને પરિવાર ટકે તો ઉર્જાઓ આપોઆપ ટકે. બેઠેલા મારા ભાઈઓ અને મારા બહેનોને મારે કહેવું છે, પરિવારમાં પહેલી વિભાવના શું જોઈએ છે એને ટકાવવા માટે? સ્વીકાર કરો ને એટલે પરિવાર ટકી જાય. હું 1.5 કલાકથી આવ્યો છું અને હારું હારું નહીં કહું, હાચે હાચું કહીશ. 1.5 કલાકમાં જે મેં નોટ કર્યું ભાઈજી, આ બ્લુ ટી શર્ટ વાળા અને આ જેને ગળામાં આઈ કાર્ડ નાખ્યા છે એને એકને જેમ લાગે છે કે અમારો સમૂહ લગ્ન છે. આ બેઠેલા 2000 લોકો ખાલી ઊંચો હાથ કરીને એમ બોલે ને કે અમારો સમૂહ લગ્ન છે, તો આ લોકોનો થાક ઉતરી જાય. ભલા માણા, આપણાથી એક હારે રેવાઈ જાય ને તો દુનિયાનો થાક ઉતરતો હોય છે. આપણાથી કહેવાતું નથી ને કરાતું નથી એટલે પ્રશ્નો થઈ રહ્યા છે. દેખાડો બહુ જાજો થાય છે. અમે કરીએ છીએ ને અમે કરી દીધું ને અમે કરીએ છીએ. ના ભાઈ, તારા કરવાથી નથી થતું, કોઈનો સાથ અને સહકાર જતો થાય છે. સ્વીકાર કરો ને, સ્વીકાર એટલે પરિવાર આપોઆપ ટકી જાય, સમાજ આપોઆપ ટકી જાય. બેની વાત આજે હાથે કરું નાખો, સમાજ ભેગો થયો છે એટલે સ્વીકાર કરવો પડે. સ્વીકાર નથી થતો એટલે તકલીફો થઈ રહી છે. સ્વીકાર એટલે શું ભાઈ? સ્વીકારવું પડે કે મારા સમાજના લોકો આવા જ હોય, આ મારો બાપ છે આવો જ હોય, આ મારી માં છે આવી જ હોય, આ મારા ઘરની દીકરી છે, મારા ઘરની પુત્રવધુ છે આવી જ હોય, આ મારા સમાજના લોકો છે એની સાથે જોડાયેલો મારો સ્વભાવ છે આવો જ હોય. સાહેબ સ્વીકારો તો સૌથી મોટો ફાયદો થાય. હું નથી કહેતો, યોગેશ્વર મુરલીધર ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે સ્વીકાર વગર સુધાર ન થાય. એક્સેપ્ટ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ. સ્વીકારનો સૌથી મોટો ફાયદો શું થાય? સ્વીકારનો સૌથી મોટો ફાયદો એ થાય કે ફરિયાદ બંધ થઈ જાય. આજ બાપા આવીને બેઠા ને, કોઈ વડીલ આવીને બેઠે ને આયોજકને મળે ને, એટલે આયોજકને મળી
અને 10 વાત કરશે. 10 વાતો. આ સુરેશભાઈ સારું કર્યું, આ હું તમે એટલામાં આવું કર્યું, સારું કર્યું, આનંદભાઈ આ બહુ સરસ કર્યું. 10 વાત કરશે, પણ 10 માંથી 8 ફરિયાદ કરશે. સ્વીકારી લ્યો કે અત્યારે આ સમય આવો છે, એના કપરા સમયમાં આવું જ થાય. સ્વીકારો એટલે સુધાર થાય, સ્વીકારો એટલે ફરિયાદ બંધ થઈ જાય. સ્વીકાર એ માત્ર સ્વીકાર નથી હો. પરિવારને ટકાવો છે, સમાજને ટકાવો છે. એટલે કહું છું, મનની ભ્રમણાઓ ખોલી દો, માણસ મનથી મજબૂત થાય, દુનિયા આપોઆપ મજબૂત થાય. સ્વીકાર એ માત્ર સ્વીકાર નથી, સ્વીકાર એ 4 વસ્તુ છે. કરો ઉપર હાથ, બોલો મારી હારે, સ્વીકાર કરતા શીખો. વાહ ભાઈ વાહ દાદા, અભિનંદન, આભાર. બોલો, સ્વીકાર કરતા શીખો, થોડુંક સહન કરતા શીખો, થોડુંક સહજ બનતા શીખો, અને થોડુંક સમાધાન કરતા શીખો. અઘરો મુદ્દો સૌથી પહેલો લીધો છે હો ભાઈ. હમણાં પહેલા આહિરની વ્યાખ્યા આપી, વ્યાખ્યામાં ચોથો શબ્દ અઘરો, ઈ નો થાય, બાકી બધું થાય. પણ માટે કહું છું, સ્વીકાર કરો તો શું થાય. બેનો ખોટું ના લગાડતા અને ભાઈઓ ખોટું ન લગાડતા. આજના આપણે જીન્સ ને સરસ મજાના ટી શર્ટ પહેરનારા મારા દોસ્તો છે ને, એના દાદાઓની જૂની ટેવ ગમતી નથી. કેમ કે